આજે આપણે જોઈશું સમ સિરીઝ, જેમાં સમ, સબ ટોટલ, સબ પ્રોડક્ટ, સબસ્ટિટ્યુટ, સમેપ્સ અને સમેપ્સ. આપણે 6 ફોર્મ્યુલા જોઈશું. ઠીક છે, તો અહીંયા આપણે રો ડેટા આપેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે ડેટ છે, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, જેન્ડર છે, કન્ટ્રી છે, એજ અને ઇન્ડિવિજ્યુઅલ નંબર આપેલા છે. ઠીક છે, અને આઈડી નંબર છે. તો આપણે અહીંયા જોઈશું સમ. તો ઇઝ ઇક્વલ ટુ સમ બેઝિક ફોર્મ્યુલા છે, જે બધાને નોર્મલ આવડતી જ હોય, પણ આપણે તો પણ જોઈ લઈએ. ટેબ, આપણે અહીંયા નંબર્સનું સમ કરી નાખીએ, એટલે ટોટલ સરવાળો કરી નાખીએ અને સિલેક્ટ કરી નાખી રેન્જ, બ્રેકેટ ક્લોઝ કર્યું અને એન્ટર. તમે જોઈ શકો છો કે 1718 રૂપિયા એ 1781 ટોટલ છે, જે નંબર્સનું કાઉન્ટ છે. તમે ફોર્મ્યુલા પણ અહીંયા જોઈ શકો છો, મેં લગાવેલી જ છે, જેથી તમને આઈડિયા આવે એમ કે મેં આ રીતે ફોર્મ્યુલા મારી છે. હવે આપણે જોઈશું સબ ટોટલ. સબ ટોટલ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ આપણે જે ફોર્મ્યુલામાં લગાવીએ છીએ એ જ ફોર્મ્યુલા આની અંદર આવે છે સબ ટોટલની અંદર. હવે આપણે જોઈએ કે સબ ટોટલ કઈ રીતે આવશે, કે ઇઝ ઇક્વલ ટુ સબ ટોટલ. ટેપ કરીશું એટલે અહીંયા ફંક્શન રેફરન્સ આપવાનું કે છે. હવે એમાં આપણે શું કરવું છે, તો જોઈએ કે એવરેજ લેવી છે, એવરેજ કરવું છે કોઈનું, કે કાઉન્ટા કરવા છે, કે મેક્સિમમ વેલ્યુ આપણે જોઈએ છે કે કઈ છે, વગેરે વગેરે અહીંયાથી આપણે જોઈ શકીએ. હવે આપણે અહીંયા ઇન ધ સેન્સ જોઈ લઈએ કે મારે એવરેજ જોઈએ છે. ઠીક છે, તો હું એવરેજ કરીશ એટલે એને એક નંબર છે એને 1 દબાવીશ, 1 કોમા કરીશ એટલે રેફરન્સ આવી જશે. હવે આપણે સિલેક્ટ કરીશું નંબરને આપણે આખી રોને સિલેક્ટ કરી દીધી, એન્ટર કરી દીધી. આપણે જોઈ શકીએ કે 17.81 આની એવરેજ નીકળી, એટલે કે આ જે છે નંબરનું ટોટલ થશે અને ડિવિઝન થશે. ટોટલ કરીને જેટલી બી કોલમ છે એનું ડિવિઝન કરશે એટલે આટલું થશે. આપણે અહીંયા જોઈએ કે કઈ રહી છે. આપણે સમ કરીએ. પહેલાં સમ તો ઉપર આપેલો છે, પણ આપણે કોલમ જોઈ લઈએ કે કેટલી કોલમ આપેલી છે. કોલમ આપેલી છે 100. ઠીક છે, તો આપણે અહીંયા ડાયરેક્ટ ડિવિઝન કરી નાખીએ. ઇઝ ઇક્વલ ટુ સમ ડિવાઇડેડ 100. એન્ટર કરીએ તો જોઈ શકો કે તમે 17.81 આવેલું છે. એ આ રીતે સબ ટોટલ જોઈ શકાય. મેં અહીંયા આપેલી જ છે ફોર્મ્યુલા, તમે જોઈ શકો છો. આપણે અધર કોઈ કાઉન્ટ લેવું હોય તો કાઉન્ટ થશે, સમ કરવો હોય તો સમ બી થઈ જશે. જે જોઈએ એ અહીંયાથી થઈ શકે છે. હવે આપણે જોઈશું સબ પ્રોડક્ટ. ઠીક છે, તો સમ પ્રોડક્ટમાં આપણે જોઈ શકીએ કે અહીંયા જોઈ શકીએ સમ પ્રોડક્ટ. હું તમને બતાવીશ સમ પ્રોડક્ટ એટલે કોઈ બી વસ્તુનો સરવાળો કરવો, એ પણ થાય. પણ હવે અહીંયા બે વસ્તુ છે, અહીંયા એજ અને નંબર, તો એનો પણ સરવાળો થાય. હવે એ સરવાળો કઈ રીતે થશે, પ્લસ કઈ રીતે થશે એ હું તમને જણાવીશ. હવે ઇઝ ઇક્વલ ટુ સમ પ્રોડક્ટ અલ્ટર ટેબ. અહીંયા એરિયા ફિક્સ કીધો છે, એટલે હું એરિયા આ રીતે લઈ લઈશ કે એજ અને નંબર, અને આખી કોલમ સિલેક્ટ કરી નાખી, એન્ટર પ્રેસ કર્યું. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5107 રૂપિયા. હવે આ કઈ રીતે થયું સમ એ આપણે જોઈએ કે આનો અને આનો સરવાળો આપણે ટોટલ કરીએ, આ બધાનો સરવાળો, તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે 5107 રૂપિયા થાય છે. એ બધા સમનો સરવાળો થઈ ગયો. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ બીજું પણ જોવું હોય તો જોઈ શકીએ. હવે આપણે ઇન ધ સેન્સ બીજી રીતે ટ્રાય કરીએ. સમ પ્રોડક્ટ, અહીંયા જોઈએ એરિયા, તો હું લઈ લઉં છું પહેલી 3 કોલમ. ઠીક છે, નહીં આપણે 2 કોલમ લઈએ, જેથી કરીને તમને સમજવામાં વાંધો ના આવે. કોમા કર્યું, સેકન્ડ એરિયા એટલે કે આ લઈ લઉં. ઠીક છે,
અને એન્ટર પ્રેસ કરીશ એટલે તમે જોઈ શકો છો કે 905. હવે કઈ રીતે આવે 905? તો અહીંયા તમે ફોર્મ્યુલા જોઈ શકો જી અને એચ, ઠીક છે. તો આ જે છે આનો અને 32 અને 35 નો સરવાળો થશે, અને 15 અને 17 નો નહીં 32 અને 25 નો ગુણાકાર થશે, 15 અને 17 નો ગુણાકાર થશે. એ બંનેનો જે આવે છે રિઝલ્ટ એ બંનેનું પ્લસ કરશે ત્યારે આપણને આનો જવાબ મળશે. તમે જોઈ શકો છો કે હું અહીંયા કરી શકું છું ઇઝ ઇક્વલ ટુ 32 × 25. ઓકે, એવી જ રીતે આપણે જોઈશું અહીંયા ઇન્ટુ હું તમને 905 રૂપિયા ઇન્ટુ થઈ જશે, જેમ કે G2 અને ઇઝ ઇક્વલ ટુ 32 આટલા આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ 25 × 17. ઓકે, આ બંનેનું પ્લસ કરીશું એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 905 રૂપિયા જવાબ આવી ગયો છે, જે આનો અને 32 અને 15 નો સરવાળો થશે, 25 અને 17 નો સરવાળો થશે. ઠીક છે, તો આ રીતે તમને સબ પ્રોડક્ટ જોઈ શકો છો. આપણે હવે અહીંયા ડિલીટ કરું છું હું. ઓકે, હવે આપણે જોઈશું સબસ્ટિટ્યુટ એટલે કે કોઈ પણ નામ તમે મોટું આપેલું છે તો એમાંથી કોઈ નામનો સુધારો વધારો કરવો હોય તો આમાંથી થઈ જાય. જેમ કે હું અહીંયાથી નામ એક કાદું લઈ લઉં છું, ગ્રેટ બ્રિટિશ. ઠીક છે, તો આને કોપી કરી લીધું મેં, અહીંયા ટેમ્પરરી મૂકી દઉં. ઠીક છે, હવે આપણે ફોર્મ્યુલા મારીશું સબસ્ટિટ્યુટ અલ્ટર ટેક્સ કીધું છે, એટલે જેમાં આપણે સુધારો કરવાનો છે જે ટેક્સની અંદર એ ટેક્સ, એટલે કે આપણે આ લીધેલો, આ સેલ પકડી લીધો, કોમા ઓલ્ડ નેમ. હવે મારું આમાંથી ઓલ્ડ નેમ છે ઇન્વર્ટ ટુ કોમા, જેને મારે ચેન્જ કરવાનું છે. તો હું આ ગ્રેટને ચેન્જ કરીને હું બીજું નામ નાખીશ. જેમ કે હું ગ્રેટની જગ્યાએ ઓલ્ડ નેમ હું ગ્રેટ લઈ લઉં છું, ગ્રેટ ઇન્વર્ટ ટુ કોમા, આપણે ફરીથી એક કોમા કરીશું અને ન્યૂ ટેક્સ એટલે મારે આની જગ્યાએ શું મૂકવાનું છે. તો હું અહીંયા એક નામ આપી દઉં, જેમ કે હિતેશ લખી દઉં, કોઈ પણ પર્સન નેમ લખી દઉં છું હિતેશ, અને ડબલ ઇન્વર્ટ ટુ કોમામાં કરીશ અને બ્રેકેટ ક્લોઝ કરીશ. ઠીક છે, એન્ટર પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો કે ગ્રેટની જગ્યાએ હિતેશ આવી ગયું છે. તો એની ફોર્મ્યુલા આ રીતે તમે કોઈ નામ ચેન્જ વગેરે કરવું હોય તો કરી શકો છો ફોર્મ્યુલા દ્વારા. હવે આપણે જોઈશું સમીપ્સ. એ પહેલાં આપણે એક વાત કરી લઈએ કે જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને એક્સેલ ટિપ્સ જાણવા માગતા હોય અને વધારે શીખવા માંગતા હોય, અને જો તમને મારી ચેનલ ઉપર શીખવા મળતું હોય તો નીચે આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા નવા વિડીયોઝ અપલોડ થતાં જ સૌથી પહેલાં જાણ થાય. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હું તમને બતાવીશ કે સમીપ ફોર્મ્યુલા. ઠીક છે, તો ઇઝ ઇક્વલ ટુ સમ ઇફ. હવે મને અહીંયા કીધું છે કે રેન્જ લેવાની છે કે કોનો આપણે સરવાળો કરવાનો છે. સમીપ્સ એટલે આપણે કોઈ બી પર્ટિક્યુલર વસ્તુનો કે જે પણ આપણે આપ્યું હોય કે આનો આપણે સરવાળો કરવો છે તો એનો સરવાળો કરી શકીએ. જેમ કે હું અહીંયા જોઉં છું કે અહીંયા જેન્ડર મેલ અને ફિમેલ બંને મિક્સ આપેલા છે. ઠીક છે, તો હું એ રો પકડી લીધી, આખી રેન્જ મેં પકડી લીધી, કોલમ, એને મેં કોમા કર્યું અને એમાં લખેલું છે ક્રાઇટેરિયા, એટલે હું ક્રાઇટેરિયા લઈશ
હું ડબલ ઇન્ટુ કોમામાં પણ લખી શકું, અધરવાઇઝ હું અહીંયા સેલ પકડી લીધો, જો કે અત્યારે છે ને આપણે જોઈશું હમણાં. અને મેં કોમા કર્યો સમ રેન્જ. હવે સમ રેન્જ જેનો સમ કરવાનો છે એ રો લેવાની, જેમ કે આપણે નંબર્સ લઈ લઈએ, નંબર, અને એને બ્રેકેટ કમ્પ્લીટ કરીએ, એન્ટર. હવે અહીંયા 0 આવ્યું, પણ હું જોઈશ કે મારે ઓલ મેલનો નંબર્સનો સરવાળો જોઈએ છે, તો હું મેલ લખી દઈશ, મેલ. તો તમે જોઈ શકો છો કે 48 આવી ગયા છે. હવે આપણે જોઈ શકીએ કે કઈ રીતે સાચું છે કે ખોટું જોઈ લઈએ. તો હું અહીંયા ફિલ્ટર મારી દઉં અને જેન્ડરમાં જઈને ઓનલી મેલ લઈ લઉં. આપણે આવી ગયા છે બધા, અને અહીંયા તમે જોઈ શકો છો નીચે 428 આવી ગયા છે લાસ્ટ રોમાં, જે અહીંયા છે. તો ઇન ધ સેન્સ સમીપ્સ ફોર્મ્યુલા કોઈ પણ રેન્જ દ્વારા આપણે કરવાનું હોય કે મારે આનો સરવાળો કરવો છે આના દ્વારા, તો આપણે કરી શકીએ છીએ કે પર્ટિક્યુલર કોઈ આપણને વસ્તુ આપેલી છે કે એનો જ મારે સરવાળો જોઈએ, ઘણો મોટો ડેટા હોય તો આપણે એમાંથી આ રીતે આનો ઉપયોગ કરી શકીએ સમીપ્સનો. હવે આપણે જોઈએ સમીપ્સ, જેની અંદર ઘણા બધા ક્રાઇટેરિયા હોય કે જેન્ડર. હવે આપણે અહીંયા ઇન ધ સેન્સ અહીંયા જે ઉદાહરણ લઈ લઈએ, એક જેન્ડર છે અને કન્ટ્રી પણ છે. તો મારે આ જેટલા ફિમેલ છે એ ફ્રાન્સની અંદર કેટલા નંબર જણાવેલા છે, તો આપણે ફિમેલને લઈશું. ફિમેલ બીજી પણ યુનાઇટેડ સ્ટેટમાં છે, ગ્રેટ બ્રિટનમાં છે, પણ આપણે ફિમેલનું ખાલી ફ્રેન્ચ કન્ટ્રીની અંદર નંબર જેટલા આપેલા છે એનું ટોટલ જોઈએ છે. એવી રીતે તમે ત્રીજો ક્રાઇટેરિયા પણ લઈ શકો, ચોથો ક્રાઇટેરિયા લઈ શકો, તમારે જે રીતે જે લેવો હોય એ લઈ શકો. જેમ કે અહીંયા હું તમને બતાવીશ 2 ક્રાઇટેરિયા લઈને, ઇઝ ઇક્વલ ટુ સમીપ્સ અલ્ટરટેપ. અહીંયા પહેલાં કીધું છે કે સમ રેન્જ, એટલે આપણે જેનો સરવાળો કરવાનો છે એ જ સમ લઈ લઈશું. એટલે હું લઈ લઈશ નંબર્સનો આપણો સરવાળો કરવો છે, કોમા ક્રાઇટેરિયા રેન્જ શેના ઉપરથી કરવાનો છે, તો આપણે જોઈશું કે જેન્ડરનો કરવાનો છે. તો હું જેન્ડરવાળી કોલમને કરીશ, એનો ક્રાઇટેરિયા શું લેવો છે, તો હું લઈ લઈશ મેલ કે ફિમેલ. આપણે જે અહીંયા મેં એનો સેલ પકડી લીધો, ઠીક છે. પછી હું બીજો ક્રાઇટેરિયા લગાવીશ, ક્રાઇટેરિયા રેન્જ 2, એટલે બીજી રેન્જ લેવાની. જેમ કે હું કન્ટ્રી લઈ લઉં છું, ફરીથી કોમા લગાવીશ અને એનો ક્રાઇટેરિયા લઈશ કે શું લેવું છે, કે મારે ફ્રાન્સ વગેરે જે બી. તો મેં બીજો સેલ પકડી લીધો છે અને બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર પ્રેસ કરીશ. તમે જોઈ શકો છો 0, પણ અહીંયા હું એક લગાવીશ કે અહીંયા જેન્ડર, કે મારે ફિમેલ જોઈએ છે, ફિમેલ, એન્ટર. હજી 0. હજી આપણે જોઈશું કન્ટ્રી, તો કન્ટ્રીમાં આપણે જોઈ લઈશું ફ્રેન્ચ. તમે જોઈ શકો છો કે જેમાં ઓનલી ફિમેલ અને એ પણ કન્ટ્રી ફ્રેન્ચ નંબર બતાવશે, એનો જ સરવાળો થશે. આપણે એ પણ નોટ જોઈ લઈએ. ફિલ્ટર માર્યું, આપણે જેન્ડરમાં ઓનલી ફિમેલ લીધું, એન્ટર. અને અહીંયા આપણે જોઈ શકીએ કે ફ્રેન્ચ આવી ગયા છે, ફ્રેન્ચ. અને તો એનો ટોટલ મારીશું તો આપણે જોઈશું કે 288 નીચે લાસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે 288 બતાવે છે, જે અહીંયા આપણો આન્સર છે. આ રીતે તમે ફોર્મ્યુલાસ વગેરે જોઈ શકો છો, અને આ રીતે આપણું સમીપ્સ ફોર્મ્યુલા લાગી રહ્યા છે. ફિલ્ટર હટાવી દઉં. એવી જ રીતે તમે સમીપ્સની અંદર 1, 2, 3, 4 તમે ચાહો એટલી ક્રાઇટેરિયા લગાવી શકો છો, એટલી રેન્જ આપણે સિલેક્ટ કરવી પડે છે, ઠીક છે.